તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાના આજના નવા બ્લોગમાં। તો આજે બહુ દિવસ પછી આપણે આવી ગયા છીએ પાછા બ્લોગ લઈને, બરોબર। અને અત્યારે વાગ્યા છે 9:30 અને આ બ્લોગ હું મારો પહેલો ઉતારી રહ્યો છું iPhone 15માંથી। આ તો હું 13માં ઉતારતો હતો, પણ હવે આપણે 15 લાવી દીધો છે। કાલ લાવ્યા હતા અને અચાનકથી લાવ્યા હતા, એટલે આપણે વિડીયો શૂટિંગ કંઈ કર્યું નહોતું, બરાબર। એટલે આપણે વિડીયો કંઈ મેલ્યો હોય નહીં, બરાબર। તો હજુ 9:30 થાય છે અને હવે આપણે જઈએ છીએ, તો કંઈક કામ હતું, બરાબર। ભાઈબંધને સ્કૂલે જવાનું છે, તો અમારા ભાઈબંધ આશીષ છે, એને સ્કૂલે જવાનું, તો આપણે બાઇકની ચાવી લઈ લઈએ, બરાબર। આમ પછી જઈએ, જમીન જઈએ અને આવીએ, નીકળી જાય છીએ। લિફ્ટનું બટન દબાવી દઈએ અને મજબૂત અલગ અલગ વ્લોગ અને વિડીયો બધું લાવવાનું છે। તમે તારે દેખતા રહેજો ખાલી। હા, હવે જમીન આવી ગયો છે, વગર જઈએ છે સ્કૂલમાં, બરાબર ને। તો જુઓ મિત્ર, હમણાં આવી ગયા છીએ ગાર્ડનની અંદર। હું જમીને આશીષાને ઉતારીને આવ્યા હતા, બરાબર। ઘરે આશીષ જગ્યો કપડાં બદલીને બી આવે ગાર્ડનમાં। જો ખાલી 15નું રિઝલ્ટ ચેક કરવા આવે કે ગાર્ડનમાં કેવું લાગે છે, કેમ, બરાબર ને। શાંતિથી દેખીએ। તો મિત્રો, અમે લોકો અહીંયા દેખાવો તમને તળાવનો નજારો, આખું બધું કેમિકલ વાળું થઈ ગયું। શું કહે જમીન, એ કેવું બોલ, શું કહીએ, તળાવની કલાક દેખો ખાલી, અહીંયા દેખાય નીચે બધો કચરો, હા ને પેલું કેમિકલ વાળું થઈ ગયું। અમે લોકો જઈએ છીએ સામેની બાજુ। અને હવે તમને બીજી વાત કહેવા માંગતો, હવે આપણે ખતરનાક બધી જગ્યાએ જવાના છે, બ્લોગ નાખવાના છે, બરાબર। અને અત્યારે 1-2 રૂપિયા ખીચામાં જો આપણે આવી જાય છે ગોગા મહારાજનું નાનું મંદિર છે, આપણે ત્યાં દર્શન કરી લઈએ છીએ। નવો મોબાઈલ બી લાવ્યા હતા ને, દર્શન કરી દે, અમે દરરોજ તો આવીએ છીએ, કરી જ નાખીએ। તો જો આમ તો અત્યારે થોડો તડકો નીકળ્યો છે, થોડો શું આખો તડકો નીકળી ગયો। અને જો હાઈ નજારો આવી, બરાબર। મિત્રો આપણે ઘરે આવી ગયા અને આપણે ઠીક અહીંયા જો નવો મોબાઈલ બતાવો, જો तो तना कैसे खबर पड़ी थी? मेरे को मेरे भाई ने बोला था भाई, इसलिए मेरे को खबर पड़ा, तो मैं अरे हिंदी गुजराती मिक्स करा અને देखो साथ થઈ ગયા છે। અને આપણે આ બધી પસ્તી આ બોક્સ ને બધું આખું બોક્સ આવી લેવાનું પસ્તીમાં, બરાબર। પસ્તીવાળાને અહીંયા બોલાય, કારણ કે અમે અહીંથી લઈને નહીં જઈએ, પસ્તીવાળાને અહીંયા બોલાવીએ અને પછી અમે લોકો આયરી બોક્સ આવી દઈએ, બરાબર। બોલ ચીકુ, જય માતાજી કહી દે જોરથી, બરાબર। તો મિત્રો, હવે અમે લોકો જઈએ છીએ આયરી પસ્તી હાલવા નીકળીએ, બરાબર। આવું ચીકુ, આવું ચા, તમે લોકો જઈએ છીએ પસ્તી બરોબરની બહાર। તો જો આપણે અહીંયા પસ્તી વાળાને ત્યાં છીએ, પસ્તી વાળો ભાઈ ગયો છે છૂટા લેવા, બરાબર। આપણે આટલી વસ્તુ આપી દીધી, બધી ભાઈ ક્યાં જવું ખાવા જઈએ જોઈએ ભાઈ, પૈસા આવે પ્રમાણે દેખીએ એવું કરવું આગળ। હે હું લે આવું બીજું। તો જો મિત્રો, દુકાને ઊભા છીએ, જયમીને દુકાને ઊભો, કઈ લે શું લે મિત્રો? બધાને મનમાં એવું હશે કે અચાનકથી iPhone 15 લાવ્યા થઈ, બરાબર। અરે એવું હતું કે 15 લાવ્યા પર મેં હજુ સુધી કોઈ જાણ નહીં કરીને, આપણે તો 3 મહિના આપણા ચેનલમાં આપણે વિડીયો બી નાખ્યા નતા, બરાબર। તેમાં એવું હતું કે મેં આ વાત ખાલી મારા 2-3 ભાઈબંધોને કરી હતી અને એમ કહ્યું કે ધનતેરસના દાડે મારે લાવવાનો હતો મોબાઈલ, પણ શું થયું કે અચાનકથી લાવી દીધો। એટલે કાલે ખાલી અમે ઇન્ક્વાયરી માટે ગયા હતા અને ત્યાં ઓફરનું હતું એવું કે ઓફર ચાલતી હતી, તો ભાઈ વિચાર્યું કે ભાઈ અત્યારે લઈ લઈએ iPhone, અને પછી શું ડાયરેક્ટ લઈ દીધો। નાખી પહેલે ખબર હોત તો ઘરથી વિડીયો બનાવતા જતા, ત્યાં જો ખબર હોત ને તો અમે ઘરેથી વિડીયો બનાવી જતા કે ન્યૂ iPhone પરચેસ કરે આમને તેમ, બરાબર। પણ અમને ઘરથી ખબર નથી કે મારે આજે iPhone લેવાનો, તો અચાનક થયા તો iPhone 15 લઈ લીધો અને સ્ટોરી મેં મેળવી, તો બધા ધડાધડ કોંગ્રેચ્યુલેશન અને બધું ખતરનાક બધા કરી। અને જમીન તને કેટલા ખબર પડી? સ્નેપ જોયું ત્યારે જમીનના સ્નેપ જોઈ તારે જમીનને ખબર પડી, બાકી કોઈને ખબર જ નથી કે iPhone ડાયરેક્ટ લાવી દીધો। અને પછી લાવ્યા પછી મસ્ત આપણે તો અત્યારે બ્લોગિંગ કરીએ, હવે ડેલી બ્લોગ બધા મોટા વિડીયો બધા નાખેલા છે। બાકી અત્યારે તો શાંતિ બપોર બેઠા છે, બરાબર। મિત્રો, અહીંના નજારા દેખો ખાલી, આ છે ચીકુ, બરાબર, બાજુમાં છે, અને આ જયમીન છે, પેલો કાનો જયમીન ગેમ રમે છે, ચીકુ ભાવ એ જો દેખાય, ખબર ભલે કઈ પડે ને કઈ દેખાય, હે ચીકુ ખબર પડે છે ગેમમાં? કે ખબર પડે? ખબર પડે? આમે જો ખબર પડે શું રમે જયમીન, કે શું રમે હે? બસ તો પાંડે ક્યાં તારું? તો પાંડે ક્યાં દોર્યું ટી શર્ટ? સારું યાર, તો આપણે ખાવા બેસી ગયા છીએ આપણે મિત્રો, તારક મહેતા ચાલે છે, બરાબર। ખાઈએ, ચીજમાં થોડી તીખી પણ મજા આવે મિત્રો। હવે આપણે નીકળી ગયા છે ટ્યુશન જવા, બરાબર। જો ખાલી લેતા તો અહીંયા છે, પણ લાગે બંધ જશું
લાઈટો બાઈટો કે ચાલતું નહીં એના કરતાં આપણે સીડી ઉતરીને જતા રહીએ. કરે તો મિત્રો ભાઈબંધના ઘરે આવે તો થઈ ગયું નુકસાન. તમને બતાવજો ખાલી આપણે આવી રીતે બોલ રહ્યો ને મિત્રો અહીંથી થઈ જશે નીકળી ગયો અહીંથી બરાબર અને અહીંથી પણ હરખું કરવા પડશે નહીં તો શું થઈ જશે થઈ ગયું લે આડું હરખું નહીં થયું બરાબર. ચાલો 20 રૂપિયા લેશે બહુ કહી દે કરાવીને આવતા રહીએ. અહીંયા આવતા થઈ ગયું છે આપણું તો નુકસાન. અને આવી ગયા છે અક્કી બી તમે જુઓ તળાવવા જઈએ અને હરખો કરાવતા આવીએ. મિત્રો અમે આવ્યા છીએ બાઈક હરખો કરાવવા. આપણું આયરું નીકળી ગયું છે તમે જુઓ હરખો કરાવીએ. 20 રૂપિયાનો ખર્ચો થશે ને બાકી હરખું કરાવીને નીકળી જાય ઘરે. દેખો મિત્રો ઈજા જઈ રહ્યો શું લઈને જાય હે કામ કરે કામ. આપણા આ છે આદિત્ય આવી ગયો. તો મિત્રો હવે મારે જાણ છે ટ્યુશન આપણે કાળીઓ બાઇક ચાલુ કરવાના છે બરાબર. કર કિક મારી ચાલ હાથ કરી મિત્રો જો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે બરાબર. અહીંયા મસ્ત પેટ્રોલ પુરાઈને નીકળ્યા. જો ખાલી આવી ગયા છે ટ્યુશનની લિફ્ટની અંદર બરાબર. અને ટ્યુશનનું જોઈએ જો આજે બતાવી તો તમને બતાવી બાકી મારે ટ્યુશન કેવું બાકી છે જોઈએ હજુ તો મિત્રો આપણે ટ્યુશન થઈ ગયું છે ખતમ. અને આવી ગયા આપણે આપણા બાઇક જોડે હવે લગાવીએ ચાવી ને અહીંથી નીકળીએ ઘર માટે. ટ્યુશન 5 વાગે ખતમ થયું અમારું. નીકળે મિત્રો રાતના વાગવા છે 8 બરોબર. અને અહીંયા દેખી રહ્યા છે તારક મહેતા અને અહીંયા તમે જો નિખિલ પણ આવ્યો છે બોદાડા ભાઈ આવ્યો. અને હવે નિખિલ તને ખબર હતી કે આપણે આઈફોન લાવ્યા? ના મેં તો કાલે સ્ટોરી આજ સવારે સ્ટોરી જોઈ ઇન્સ્ટામાં. એટલે તને નથી ખબર તેનાથી બોમ્બ બ્લાસ્ટ કર્યો? હા. તો મિત્રો આ તો ગમે ત્યાં જો બધા એમ જ કહે કે અચાનકથી આઈફોન લાવ્યો. બધા એમ જ કે ટ્યુશનમાં ગયો ગમે ત્યાં જો બધા કે અચાનકથી જ કેમ લાવ્યા આઈફોન. મેં કીધું કંઈ જાણ નથી કરું. તો હવે આપણે દેખીએ આગળ શું કરીએ બરાબર. મિત્રો હવે આપણે રાતે ખાવા બેસી ગયા છે. લીલી ડુંગળીનું શાક છે અહીંયા રોટલી છે બરાબર. હવે હું અહીંયા ખાઈ લઉં અને અહીંયા આપણે કરીએ છીએ બ્લોગને એન્ડ. તમને બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી લેવા બ્લોગમાં. જય માતાજી.